બીજી તરફ સુરત લોકસભા બેઠકની વાત કરીએ, જ્યાંથી મુકેશ દલાલ ભરશે ઉમેદવારી ફોર્મ. મુકેશ દલાલ વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભરશે. માત્ર ગણતરીના લોકો જ ઉમેદવારી ફોર્મ ભરવામાં તેમની સાથે જોડાશે. ફોર્મ ભરતા પહેલા ભાજપ ઉમેદવારે નિવેદન આપ્યું અને કહ્યું કે વિકાસના મુદ્દા પર અમે ચૂંટણી લડી રહ્યા છીએ. મેં વિચાર્યું ન હતું કે મને ટિકિટ મળશે. હું ભાજપની રાષ્ટ્રવાદી વિચારધારા સાથે જોડાયેલો છું. વિકાસના ફળ છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યા છે. કોંગ્રેસ માત્ર ચૂંટણી વખતે મુદ્દાઓ ઊભા કરે છે. સુરત લોકસભા બેઠકના ઉમેદવાર મુકેશ દલાલ આજે ઉમેદવારી પત્ર નોંધાવવા જઈ રહ્યા છે. ત્યારે ઉમેદવારી પત્ર ભરતા પહેલા તેઓએ પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં શીશ ઝુકાવી અને પ્રાર્થના કરી છે. ત્યારે મુકેશ દલાલ આપણી જોડે જોડાય છે, સીધી વાત કરીશું તેમના જોડે. મુકેશભાઈ, આજે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છો, ત્યારે આજે કેટલો ઉત્સાહનો માહોલ અને કઈ રીતના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ ઉમેદવારી પત્ર ભરવા માટે આવી રહ્યા છે? સ્વાભાવિક જ છે કે ભારતીય જનતા પાર્ટીએ મારી પહેલી વખત લોકસભાના ઉમેદવાર તરીકે પસંદગી કરી છે, એટલે એનો આનંદ અને સંતોષ હોય જ. જ્યાં સુધી કેટલા લોકો ઉમેદવારી પત્રક ભરવા જઈ રહ્યા છે, તો ચૂંટણી આચારસંહિતા અને ચૂંટણીના નિયમોને પાલન કરતાં અમે લોકો સિલેક્ટેડ 5-7 માણસો અંદર જવાના છે. અમે ગઈકાલે વિજય સંકલ્પ રેલી ગઈકાલે કાઢી હતી, ત્યારે અમારું એ ખૂબ મોટા પ્રમાણમાં કાર્યકર્તાઓ જોડાયા હતા. આજે માત્ર અને માત્ર અમે થોડાક કાર્યકર્તાઓ જ, થોડા આગેવાનો ભારતીય જનતા પાર્ટીના, ખાસ કરીને ધારાસભ્યો, માજી સાંસદશ્રી, પારસીના પ્રમુખશ્રી, આટલા આગેવાનો જ અમે ફોર્મ ભરવા જઈ રહ્યા છે. કેટલા વાગ્યાનો સમય નક્કી કરવામાં આવ્યો છે? અને મુકેશભાઈ, આ વખતની ચૂંટણી આપના માટે સુરત લોકસભા બેઠક ઉપરથી કેટલી પડકારજનક રહેશે? સામે કોંગ્રેસનો જૂનો ચહેરો પણ છે. 12:39 ફોર્મ ભરવા જઈ રહ્યો છું. કોંગ્રેસમાં માત્ર શહીદ થવા માટે ઉમેદવારોની પસંદગી થતી હોય છે, એ ઇતિહાસ છે. કોઈને પણ ખાસ કરીને જે થોડા ઘણા પોતાના પર્સનલ પૈસા ખર્ચી શકતા હોય તેવા ઉમેદવારોની પસંદગી થતી આવતી હોય છે. ભૂતકાળમાં પણ જે કોંગ્રેસના લોકસભાના ઉમેદવારો હતા તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા. અને જે પણ કોઈ ઉમેદવાર હોય, ચહેરો બદલાય છે, પણ ભારતીય જનતા પાર્ટીના સુરત શહેરના, સુરત લોકસભાના મતદારો હંમેશા ભાજપના ઉમેદવારને ખૂબ જંગી લીડ અપાવતા આવ્યા છે. મુકેશભાઈ, પ્રચારની વાત કરવામાં આવે તો હમણાં સુધી કઈ રીતનો લોકોનો પ્રતિસાદ આપને મળ્યો છે? બીજી તરફ કોંગ્રેસ પણ જોરશોરથી જે તે વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા છે, એટલે સુરતી વર્સિસ કાઠિયાવાડની વાત કરવામાં આવી રહી છે. 24 સુરત લોકસભાની ચૂંટણી, 24મી સમગ્ર રાષ્ટ્રની લોકસભાની ચૂંટણી માત્ર અને માત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબના કામ પર લડાઈ રહી છે. એમને જે 10 વર્ષમાં કામો કર્યા છે, દેશને જે ઊંચાઈ પર પહોંચાડ્યો છે, અર્થતંત્રને જે ઊંચાઈ પર પહોંચાડ્યું છે, દેશનું આત્મસન્માન, દેશનું આત્મગૌરવ જે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે બન્યું છે, એના મુદ્દા પર ચૂંટણી લડાઈ રહી છે. તો આ હતા સુરત લોકસભા બેઠકના ઉમેદવાર મુકેશ દલાલ, જેમનું કહેવું છે કે વર્ષ 2019માં જે લોકસભાની ચૂંટણી યોજાઈ હતી તેનાથી પણ વધુ મતોના લીડથી તેઓ જીત હાંસલ કરવાના છે, તેવો આશાવાદ તેઓએ વ્યક્ત કર્યો છે. કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.